ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાને ગઈકાલે પોલીસનો કડવો અનુભવ થયો, જે દરમિયાન તેઓ ખોપી ગામથી પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસ કર્મચારીએ આળસ મૂકી દીધી હતી અને તેઓ બહાર આવતા પોલીસ સાથે બોલાચાલી થઈ અને ગાળાગાળી પણ થઈ। આ ઘટના બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ મનસુખ વસાવાને શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે નર્મદા જિલ્લામાં દિવસોમાં રાજકારણ ગરમાયું છે અને સાંસદ મનસુખ વસાવાને પણ હવે કડવો અનુભવ થયો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈકાલે તો ખોપી ગામથી જે જમીન ખેડાણનો મુદ્દો ચાલી રહ્યો છે તે મુદ્દે પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક પોલીસ કર્મીઓએ ત્યાં આડાસ મૂકેલી હતી ને ત્યાંથી સાંસદની ગાડી પસાર થઈ રહી હતી ત્યારે સાંસદ ગાડી અટકાવે છે ને પોલીસ કર્મીઓને સવાલો કરે છે અને આ દરમિયાન ગાળાગાળી થાય છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। જોકે સાંસદે ત્યાર પછી પત્રકાર પરિષદ કરીને ખુલાસો પણ કર્યો ને જે ગાંધીનગરથી આદેશો આવતા હોય તે પ્રકારના આક્ષેપો તેમણે લગાવતા હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે સાંસદે ખુદ કહ્યું કે જે રીતે લોકશાહીની વાતો થઈ રહી છે પણ તેમની સાથે આ વર્તન થયું તો સામાન્ય આદિવાસી સમાજના લોકો સાથે શું થતું હશે, એક મોટો સવાલ ઉઠતો દેખાયો। અને આના સંદર્ભમાં હવે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ સોરઠિયાનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં તેમણે કહ્યું કે સાંસદ મનસુખ વસાવાએ હવે ચૈતર વસાવા બનવાની જરૂર છે। આદિવાસી સમાજના હિત માટે તેમને લડવાની જરૂર છે। ભાજપની માનસિકતા આદિવાસી વિરોધી હોય તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાએ લગાવતા શું કહ્યું તે સાંભળો। એક બહુ રસપ્રદ વાત સામે આવી છે। નર્મદામાં વનકર્મીઓ કે જે વન વિભાગના કર્મચારીઓ છે એમની દાદાગીરી હમણાં સામે આવી છે। ભાજપના સાંસદ મનસુખ વસાવા સાથે વાતચીત દરમિયાન જે ગાળાગાળી વનકર્મીઓએ કરી છે એ પ્રમાણ છે કે આ વનકર્મીઓની હિંમત કેટલી છે। આ વાતથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે આદિવાસી વિસ્તારની અંદર વનકર્મીઓ જે છે એની સામાન્ય લોકો સાથે જે એમનું બિહેવિયર છે, જે વર્તન છે એ લગભગ હદ વટાવી જાય એવું હશે। ચેતરભાઈએ આદિવાસીઓને વનકર્મીઓની સામે, વન વિભાગની સામે અનેક લડાઈઓ લડી અને એટલા માટે આજે આ ઘટનાથી એક વાત ચોક્કસ સાબિત થાય કે ચેતરભાઈ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે એ કેસ તદ્દન ખોટો હશે અને ચેતરભાઈ જે છે એ સાચા હશે વાતની અંદર। અને એટલા માટે આજે વિપક્ષની અંદર અવાજ ઉપાડવા બદલ સરકારે ચેતરભાઈને જેલમાં નાખ્યા છે। આ લડાઈ માત્ર ને માત્ર ભાજપની સામેની નથી, આ લડાઈ ભાજપની માનસિકતા સામેની છે। અને મનસુખભાઈને પણ વિનંતી કરીએ કે ગાળો ન ખાવી હોય તો આ ભારતીય જનતા પાર્ટી છોડી દો અને આદિવાસીઓના સમર્થનમાં, આદિવાસીઓના હક અધિકાર માટેની લડાઈ લડવા આવો। ચેતર વસાવા બનવાની કોશિશ કરો। ભારતીય જનતા પાર્ટીમાં રહી અને આદિવાસીઓનું ભલું થવાનું નથી, આ વાત ચોક્કસ છે। જય હિન્દ, જય ભારત। જે રીતે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા, તેઓ કહી રહ્યા છે કે એક સાંસદ સાથે પોલીસ કર્મીઓ આ રીતનું વર્તન કરી રહ્યા છે ત્યારે ત્યાંના સામાન્ય આદિવાસીઓની શું હાલત હશે તે આ ઘટના પરથી, આ વિડીયો પરથી અંદાજો આપણે લગાવી શકીએ છીએ। તેમણે સાંસદને ચૈતર વસાવાની જેમ લડવાની સલાહ આપી છે। જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં શું નવા જૂની થાય છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં પણ ડખો ચાલી રહ્યો છે અને સ્થિતિ હવે વિકટ બનતી દેખાઈ રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર।